સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 વિષય અંગ્રેજી શોર્ટ નોટ ને એકદમ સરળ ભાષામાં શીખી રહ્યા છીએ. બરાબર, શોર્ટ નોટ ને એકદમ સરળ ભાષામાં શીખી રહ્યા છીએ. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી કરી દેજો. યુનિટ 4 બરાબર, અ વન્ડરફુલ ક્રિએશન ચોથો પાઠ પહોંચી ગયા છીએ. શોર્ટ નોટ ને એકદમ સરળ બનાવી દીધી છે. બરાબર, સરળ શબ્દોમાં સરળ ભાષામાં. ચલો યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન ની શોર્ટ નોટમાં પહેલી શોર્ટ નોટ છે મધર, અ વન્ડરફુલ ક્રિએશન. પહેલું વાક્ય છે ગોડ વોઝ મેકિંગ અ મધર, ભગવાન જે છે માતા બનાવી રહ્યા હતા. બરાબર, ભૂતકાળની વાત છે. બરાબર, ગોડ વોઝ મેકિંગ અ મધર, ભગવાન એ માતા બનાવી રહ્યા હતા. હી વોઝ વેરી બિઝી, તે ખૂબ જ વ્યસ્ત હતા. ધ એન્જલ સો હિઝ વર્ક, અને એન્જલ જે દેવદૂત જે છે એ સો એટલે જોયું, હિઝ વર્ક એટલે ભગવાનનું કામ એણે જોયું. મધર ઇઝ ગોડ્સ બેસ્ટ મોડલ, મમ્મી જે છે માતા જે છે ભગવાનનું સૌથી બનાવેલું શ્રેષ્ઠ મોડેલ છે. બરાબર, આ એક વર્તમાન કાળનું વાક્ય આવ્યું છે. બાકી વોઝ મેકિંગ અ મધર ભૂતકાળનું વાક્ય, વોઝ વેરી બિઝી ભૂતકાળનું વાક્ય, પછી એન્જલ સો આ બી ભૂતકાળનું વાક્ય. બરાબર, એ બધા ભૂતકાળના વાક્ય છે. ખાલી વર્તમાન કાળનું વાક્ય અહીંયા આગળ આવ્યું હતું. ચોથું વાક્ય વર્તમાન કાળનું હતું. સી હેઝ ઓલ મૂવેબલ પાર્ટ્સ, એની જોડે જેટલા બી પાર્ટ્સ છે બધા જ મૂવેબલ પાર્ટ્સ છે. બરાબર, હલનચલન કરી શકે એવા પાર્ટ્સ છે. સી હેઝ અ લેપ, તેની પાસે ખોળો પણ છે. પછી ઇટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ, કે છે એ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તેણીની ઊભી થાય છે. હર કિસ કેન હીલ પેઇન, કે છે કે એનું ચુંબન જે છે એનાથી દરેક પ્રકારની પીડા જે છે એ દૂર થઈ જાય છે. ઇટ હીલ્સ અ બ્રોકન હાર્ટ, તે તૂટેલા હૃદયને પણ કે છે કે બે સાજુ કરવાની ક્ષમતા ધરાવે છે. પછી સી હેઝ 6 pairs of hands, તેણીને 6 જોડી હાથ છે. સી કેન વર્ક વેરી ફાસ્ટ, તેણીની ખૂબ જ ઝડપથી કામ કરી શકે છે. સી કેન મેનેજ ધ હોમ, તેણીની ઘરને મેનેજ પણ કરી શકે છે. સી હેઝ 3 pairs of eyes, 3 જોડી આંખો છે એની પાસે. હવે 3 જોડી આંખો વિશે લખેલું છે. સીઝ થ્રુ ડોર્સ, પહેલી જોડી આંખ જે છે એ કહે છે કે દરવાજાની આરપાર જોઈ શકે એના માટે છે. સી નોઝ ઓલ ધ સિક્રેટ્સ, તે બધા જ રહસ્યો જાણે છે. સી લવ્સ હર ચિલ્ડ્રન, તે પોતાના બાળકોને પ્રેમ કરે છે. સી કેન ફીડ ધ ફેમિલી, તે પરિવારને જમાડી શકે છે. સી યુઝિસ વેરી લિટલ ફૂડ, કહે છે કે તે ખૂબ જ ઓછા ખોરાકનો ઉપયોગ કરે છે. સી નેવર ગેટ્સ એંગ્રી, કે જે તે ક્યારેય ગુસ્સે થતી નથી. સી ઇઝ વેરી ટફ, પણ મજબૂત બહુ જ છે. સી હેઝ અ ટીયર વન ડે, એક દિવસ એની આંખોમાં આંસુ આવે છે. સી ધ ટીયર ઇઝ અ મિરેકલ, તે આંસુ એક ચમત્કાર છે. ઇટ ઇઝ અ જોય, ઇટ ઇઝ ફોર જોય એન્ડ પ્રાઇડ, તે આનંદ અને ગર્વ માટે છે. ગોડ ક્રિએટેડ હર વિથ લવ, કે છે કે ભાઈ એણે ભગવાન જે છે એ પ્રેમથી બનાવી છે. મધર ઇઝ અ ગ્રેટ ગિફ્ટ. બરાબર, આ રીતે મધર વિશે ઘણા બધા વાક્યો લખેલા છે અને ચોપડીની અંદર બી એના વિશે વાક્યો આપેલા છે. એકવાર ફરીથી જોઈ લઈએ કે હી વોઝ વેરી બિઝી. બરાબર, ભગવાન જે છે તેની આપણી જે શોર્ટ નોટ છે એનું નામ કહે છે કે ભગવાન મમ્મીને બનાવી રહ્યા હતા. ગોડ વોઝ મેકિંગ મધર, હી વોઝ વેરી બિઝી, બહુ બિઝી હતા. શું થયું ત્યારે એન્જલે જોયું, સો મધર. પછી એક વાક્ય છે મધર ઇઝ ગોડ્સ બેસ્ટ મોડેલ, ભગવાને માતાજી છે ને ભગવાને બનાવેલું એકદમ શ્રેષ્ઠ મોડેલ છે. સી હેઝ ઓલ મૂવેબલ પાર્ટ્સ, તેના જેટલા બી અંગો છે બધા મૂવેબલ છે. સી હેઝ અ લેપ, એની પાસે ખોળો છે. જ્યારે હેઝ લખે ને એનો મતલબ સમજી લો એની પાસે કંઈક છે. હેઝ લખે એનો મતલબ એની પાસે છે. હલન ચલન કરે એવા અંગો છે. લેપ એટલે એની પાસે ખોળો છે, એમાં હેઝ નો ઉપયોગ કર્યો છે. ઇટ ડિસઅપિયર્સ, લેપની વાત કરી, લેપ એટલે ખોળો, તો ઇટ એટલે અહીંયા આગળ લેપ એટલે ખોળાની વાત કરે છે. એ ડિસઅપિયર અદ્રશ્ય થઈ જાય છે. ક્યારે? વેન સી સ્ટેન્ડ્સ, જ્યારે તેણીની ઊભી થાય ને ત્યારે ખોળો અદ્રશ્ય થઈ જાય છે. પછી હવે કેન નો ઉપયોગ કરે છે. હર કિસ કેન હીલ પેઇન, બરાબર, કે છે એનો કિસ એટલે પ્રેમ કહેવાય. પ્રેમ જે છે એ પેઇન એટલે દુખાવા, જે દર્દ જે છે એને પણ હીલ કરી શકે છે. હીલ એટલે મટાડી દેવું. બરાબર, પછી ઇટ હીલ્સ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદયને પણ કે છે એ હીલ કરી દેવાની ક્ષમતા ધરાવે. કોની વાત કરે છે? હર કિસ એટલે એનો પ્રેમ જે છે ને એનામાં ક્ષમતા છે, તાકાત છે કે હીલ મટાડી શકે છે, તૂટેલા હૃદયને પણ સાજુ કરી શકે છે. પાછું હેઝ લખેલું આવ્યું. શું છે એની પાસે? 6 pairs of hands. બરાબર, પેર ના લખતા પેર્સ લખજો, કારણ કે એક હોય તો પેર લખો. અહીંયા તો જોડીઓ બહુ બધી છે એટલે પેર્સ લખવું પડશે. 6 pairs of hands. પછી સી કેન વોક વેરી ફાસ્ટ, સી કેન મેનેજ હોમ, સી હેઝ એટલે કે છે કે ભાઈ બહુ ઝડપથી કામ કરી શકે છે, આખા ઘરને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.
પહેલા શું લખ્યું? 6 જોડી હાથ છે. 6 જોડી હાથ છે તો ઝડપથી કામ કરી શકે છે, આખા ઘરને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. પછી શું લખ્યું? 3 જોડી આંખો છે. બરાબર, હવે 3 જોડી આંખોનું કામ બી, બરાબર. પહેલા હાથ લખ્યું તો હાથનું કામ લખ્યું. હવે આંખ વિશે વાક્ય છે તો આંખના કામ વિશે વાત કરીશું કે પહેલી જોડી છે ને 1 પેર, અહીંયા પેર લખવું પડે છે કારણ કે એક જોડી, બરાબર, એ જોઈ શકે છે. શું? દરવાજાની આર પાર જોઈ શકે છે. એટલે કે એને બધું ખબર હોય કે તમે બહાર કઈ જગ્યાએ રમો છો. સી નોઝ, તે જાણે છે. શું? તમારા બધા જ રહસ્યો એ જાણે છે. સી લવ્સ, તે ચાહે છે. હર ચિલ્ડ્રન, એમના બાળકોને ચાહે છે. સી કેન ફીડ ધ ફેમિલી, ફેમિલીને જમાડવાનું કામ પણ કરી શકે છે. સી યુઝિસ વેરી લિટલ ફૂડ, કે જે ઓછા ખોરાકમાં આખું ઘર ચલાવી પણ શકે છે, પોતે પણ ચલાવી શકે છે. સી નેવર ગેટ્સ એંગ્રી, તે ક્યારે ગુસ્સે નથી થતી. સી ઇઝ વેરી ટફ, પણ મજબૂત ઘણી છે એમ. સી હેઝ અ ટીયર વન ડે, અહીંયા આગળ ખાલી આ એક વાક્ય વર્તમાન કાળમાં દર્શાવે છે કે તેની પાસે એક આંસુ હતું, એની આંખમાં એક આંસુ આવ્યું હતું. બરાબર, આ એક વાક્ય છે કે સી હેઝ અ ટીયર વન ડે, તેની આંખમાં ક્યારેક આંસુ પણ આવે છે, ક્યારેક ક્યારેક આવે છે એવું લખ્યું છે એમ. ધ ટીયર ઇઝ મિરેકલ, પણ જ્યારે પણ આંસુ આવે છે જાદુ ચમત્કાર વાળું જ હોય છે. ઇટ ઇઝ ફોર જોય એન્ડ પ્રાઇડ, અહીંયા આગળ ખાલી સારી વાત કરી છે કે જોય અને પ્રાઇડ માટે જ છે, આનંદ અને ગર્વ માટે. બાકી પાઠની અંદર આપણને ખબર પડે કે ભાઈ ઘણીવાર બાળકોના કારણે પણ એની આંખની અંદર આંસુ આવતા હોય છે, પણ અહીંયા આગળ પોઝિટિવ સેન્સમાં લખ્યું છે. ગોડ ક્રિએટેડ હર વિથ લવ, પ્રેમ સાથે એનું સર્જન થયેલું છે. મધર ઇઝ અ ગ્રેટ ગિફ્ટ. બરાબર, બીજી શોર્ટ નોટ ક્વોલિટી ઓફ મધર, બીજી શોર્ટ નોટ જે છે ક્વોલિટી ઓફ મધર, એના લક્ષણોની વાત કરીએ આપણે. ક્વોલિટી ઓફ મધર, બીજી શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી. મધર હેઝ મેની ક્વોલિટી, બહુ બધી ક્વોલિટી છે. હેઝ એટલે એની પાસે ઘણી બધી ક્વોલિટી છે. બરાબર, હેઝ લખવું પડે અહીંયા આગળ, એવું ના લખાય. મધર ઇઝ મેની ક્વોલિટી એવું ના લખાય. મધર હેઝ મેની ક્વોલિટી, એની પાસે ઘણી બધી ક્વોલિટી છે, એની અંદર ઘણી બધી ક્વોલિટી છે. સી ઇઝ વેરી સોફ્ટ, કે છે તે એકદમ સોફ્ટ, કોમળ છે, બટ ટફ, મજબૂત છે. સી કેન એન્ડ્યુર એની પેઇન, એન્ડ્યુર એટલે સહન કરવાની ક્ષમતા. બરાબર, કેન એટલે ક્ષમતા, એન્ડ્યુર એટલે સહન કરી શકે. સી કેન એન્ડ્યુર એની પેઇન, કોઈ પણ દુઃખ દર્દ એન્ડ્યુર કરી શકે છે. સી વર્ક્સ વિધાઉટ રેસ્ટિંગ, આરામ કર્યા વગર પણ કામ કરી શકે છે, કામ કરે જ છે. સી ઇઝ ફૂલ ઓફ પેશન્સ, ધીરજથી ભરેલી છે. સી ઇઝ, બરાબર, વર્તમાન કાળ. સી વર્ક્સ, તે કામ કરે છે. સી ઇઝ ફૂલ ઓફ પેશન્સ, તે ધીરજથી ભરપૂર છે. સી કેન થિંક એન્ડ રીઝન, બરાબર, તે વિચારી શકે, તર્ક પણ કરી શકે છે. સી મેનેજીસ કિડ્સ સ્ટડી, તે બાળકોનું ભણતરનું પણ ધ્યાન રાખી શકે છે. સી મેનેજીસ કિડ્સ બાથ, તે બાળકોનું નાહવાનું જે છે સ્નાનનું પણ ધ્યાન રાખી શકે છે. સી ઇઝ નેવર ઇરિટેટેડ, તે ક્યારેય ચીડાતી નથી. સી હીલ્સ હરસેલ્ફ વેન સિક, જ્યારે બીમાર હોય છે ત્યારે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે. હીલ્સ એટલે ધ્યાન રાખવું, હરસેલ્ફ એટલે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે, સાજી કરી શકે છે પોતાની જાતને. સી ફીડ્સ ધ હોલ ફેમિલી, આખી ફેમિલીને ફીડ્સ એટલે જમાડવું, જમાડી શકે છે. સી મેક્સ કોમ્પ્રોમાઇઝ, તે સમાધાન પણ કરાવડાવે છે. સી ઇઝ વેરી સ્માર્ટ, તે બહુ સ્માર્ટ છે. સી હેઝ ડીપ ઇમોશન્સ, તેની ઊંડી લાગણીઓ, તેની પાસે ઊંડી લાગણીઓ છે. સી સ્ટેન્ડ્સ લાઇક અ પિલ્લર, તે સ્તંભની જેમ ઊભી જ છે હંમેશા આપણી જોડે. સી હેન્ડલ્સ ઓલ ટેન્ટ્રમ્સ, એટલે કે તે તેણીની ઘરના બધા માણસોના ટેન્ટ્રમ્સ એટલે નખરા સંભાળે છે. સી ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પર્સન, તે એકદમ મજબૂત વ્યક્તિ છે. સી ઇઝ ફૂલ ઓફ કાઇન્ડનેસ, તે દયાથી ભરાયેલી છે. સી પુટ્સ અધર્સ ફર્સ્ટ, તે બીજાને હંમેશા આગળ રાખે છે. જમવાનું હોય તો સૌથી છેલ્લે જમે એમ. કઈ પણ વસ્તુ મેળવવાની હોય તો પાછળ એ જ રહેશે એમ, પહેલા બીજા બધાને કહેશે તમે પહેલા, તમે કોઈ બી વસ્તુ મેળવી લો એમ. સી ઇઝ ઓલવેઝ સેલ્ફલેસ, તે નિસ્વાર્થ હોય છે. હર લવ ઇઝ અનકન્ડિશનલ, તેનો પ્રેમ બિનસ્વાર્થી, બિનશરતી છે. અનકન્ડિશનલ, કોઈ જ શરત નથી એમાં. સી મેક્સ અ હોમ હેપી, આ ઘરને ખુશ રાખે છે હંમેશા. ગોડ વર્કડ 6 days ઓન હર, ભગવાને 6 દિવસ સુધી કામ કર્યું હતું. ઓવર ટાઈમ થઈ ગયો હતો, બરાબર, છઠ્ઠા દિવસનો બી ઓવર ટાઈમ થઈ ગયો હતો, ત્યાં સુધી ભગવાન કામ કરી રહ્યા હતા. નો વન કેન રિપ્લેસ હર, કે છે એની જગ્યા કોઈ ના લઈ શકે. સી ઇઝ અ વન્ડર ઓફ ગોડ, તેણીની જે છે એ ભગવાનને પણ એક આશ્ચર્ય છે. સી ઇઝ વન્ડર ઓફ ગોડ, એટલે કે જે ભગવાન જે છે બનાવેલી જે ઘણી બધી વસ્તુઓ છે એમાંથી પણ એક અજાયબી સ્વરૂપે એક વસ્તુ એ પણ છે, એક અજાયબી છે. ભગવાન પણ એક આશ્ચર્ય છે એના ઉપર બનાવીને. બરાબર, સી ઇઝ અ વન્ડર ઓફ ગોડ. આ રીતે આપણે આ પાઠની શોર્ટ નોટ પૂરી થાય છે. ફરીથી મળીશું. વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો.